સુરત શહેરમાં ગણેશોત્સવનો ઇતિહાસ જ્યાંથી શરૂ થયો હતો તેવા ઐતિહાસિક ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત હિન્દુ મિલન મંદિર દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવમાં એક બહુ જ મોટો અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની ભવ્ય શરૂઆત વર્ષ 1941માં હિન્દુ મિલન મંદિરથી જ થઈ હતી. સમય જતાં ગણેશ ઉત્સવમાં આવેલા કેટલાક દૂષણોને દૂર કરવા માટે હિન્દુ મિલન મંદિરના તત્કાલીન અધ્યક્ષ પૂજ્ય સ્વામી અંબરીશાનંદજી દ્વારા શ્રી ગણપતિ ઉત્સવ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતિ દ્વારા શહેરમાં ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓની સ્થાપના માટે વ્યાપક અભિયાન શરૂ કરાયું હતું, જે આજે પણ કાર્યરત છે. પર્યાવરણની રક્ષા અને તહેવારોના કારણે ઊભી થતી સામાજિક સમસ્યાઓના કાયમી ઉકેલ માટે આ વર્ષે ઉત્સવમાં માટીની મૂર્તિના સ્થાને શ્રી ગણેશજીની ધાતુની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. હિન્દુ મિલન મંદિરના સંચાલકો દ્વારા સુરત શહેરના તમામ ગણેશ આયોજકો અને યુવક મંડળોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ આ દિશા તરફ સકારાત્મક વિચાર કરે. જો આ વર્ષે શહેરમાં વધુમાં વધુ આયોજકો દ્વારા ધાતુની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવશે તો ઉત્સવની પવિત્રતા પણ જળવાશે અને શહેરની ઘણી બધી વ્યવસ્થાપકીય સમસ્યાઓનો પણ કાયમી હલ આવી જશે. આ વર્ષે ઈશ્વરની પ્રેરણાથી અમે હિન્દુ મિલન મંદિરમાં જે ગણેશ ઉત્સવ સમિતિના વડીલ છે કહીએ તો વાંધો નથી, જે પ્રચાર એ છે પ્રથપ્રદર્શક છે, અને અહીંયા અમે આ વર્ષથી જે ધાતુની પંચધાતુની મૂર્તિ છે એ મૂર્તિનું પ્રતિષ્ઠા કરીશું અને આ મૂર્તિ કાયમ રહેશે. અને પૂજા માટે એક 1.25 ફૂટની મૂર્તિ, માટીની મૂર્તિ રહેશે, જેના ઉપર પૂજન વિધિ થશે અને ત્યાર પછી વિસર્જન અનંત ચૌદસના દિવસે એનું વિસર્જન કરવામાં આવશે ત્યાં એક તપેલાની અંદર, એક કુંડની અંદર. અને આ મૂર્તિ જે છે આ મૂર્તિ અમે પ્રોસેસનમાં લઈ જઈને પછી અમે લઈ આવીશું. હું સુરત શહેરના જે ગણેશ સ્થાપક મિત્રો છે, જે લોકો વર્ષોથી આ મૂર્તિઓની સ્થાપના કરે છે, જેની સંખ્યા લગભગ 80થી 85 હજાર છે, તો આ આયોજક મિત્રોને હું અપીલ કરું છું, આપ પણ આ દિશા તરફ વિચારો અને આ પણ ધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા કરો એવી અમારી બધા સંતોની લાગણી છે, જે વર્તમાન સમયને માટે અત્યંત જરૂરી છે. અને અનેક પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું પણ એનું સમાધાન થઈ જશે. અસ્તુ, નમસ્કાર, જય હિન્દ.